ઉત્તર ભારતના વિસ્તારમાં સક્રિય બનેલું વાવાઝોડું તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે। હવે પછી કાશ્મીરના ક્ષેત્રથી નવી દિલ્હી, પંજાબના ક્ષેત્રથી બિહારના ક્ષેત્રમાં, યુપીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આ વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવ્યા બાદ ધીમે ધીમે મોટો વળાંક લઈને ઉત્તર ભારતના વિસ્તારમાંથી વાવાઝોડાવાળી સિસ્ટમ ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે। વાવાઝોડાવાળી સિસ્ટમ સિવાય અત્યારે બંગાળની ખાડીના દરિયામાં અને અરબી સમુદ્રના દરિયાની અંદર પણ બે મજબૂત તોફાની અને ભયંકર સિસ્ટમો રચાઈ રહેલી જોવા મળી રહી છે। આમ એક સાથે ત્રણ સિસ્ટમના ભયંકર ખતરાની અસરને લઈને આવનારી 24 કલાકમાં ગુજરાતના વાતાવરણની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે તોફાની પવનોની તીવ્રતાને લઈને ગુજરાતમાં કંઈક નવા જૂની થવાની તાજી આગાહી કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો સિસ્ટમના ભયંકર ઘેરાવા ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાંથી પસાર થઈને વરસાદીય સિસ્ટમનું જોર દર્શાવતા હોય તેમ વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનનું દબાણ અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। વિસ્તારોની વાત કરીએ તો પાકિસ્તાન જોધપુરના ક્ષેત્રની અંદર આવી રીતનો સિસ્ટમનો તોફાની દબાણનો ઘેરાવો બની રહેલો જોવા મળી રહ્યો છે। બંગાળની ખાડીના આ સંપૂર્ણ ક્ષેત્રમાં અરબી સમુદ્રના આ તમામ વિસ્તારોની અંદર તોફાન વધતું હોય તેમ બંગાળની ખાડીથી અરબી સમુદ્રના દરિયામાં ભયંકર ગતિવિધિઓ સક્રિય થવાને હલચલ વધતી હોય તેમ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન અત્યારે બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં ફૂંકાઈ રહ્યો છે। અહીંયા તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો આ તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમનો તોફાની પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। સાથે સાથે ઉત્તર ભારતના વિસ્તારમાંથી વાવાઝોડું ટકરાયા બાદ ધીમે ધીમે મોટા વળાંક લેવાની સાથે પંજાબના ક્ષેત્રને પાકિસ્તાનના વિસ્તારમાંથી ધીમે ધીમે આ વાવાઝોડું ગુજરાતના વિસ્તારો તરફ વળી રહ્યું હોય તેમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર પણ આ નવી સિસ્ટમ મોટા પલટાવ લાવતી જોવા મળવાની છે। અરબી સમુદ્રના દરિયામાંથી હવાનું હળવું દબાણ ધીમે ધીમે ગુજરાતના ક્ષેત્રની અંદર હવે પછી આગળ વધી રહ્યું છે। આમ ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના તમામ ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાત રાજ્યના હવામાનની અંદર પલટાવ અને કમોસમી વરસાદ સાથે માવઠાના ખતરાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે। તમે લાઈવ જોઈ શકો છો કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયામાં અરબી સમુદ્રના તોફાની પવનો સીધા જ ટકરાતા જોવા મળી રહ્યા છે અને તોફાની પવનોની તીવ્રતાને લઈને હાલ અત્યારે ગુજરાતની સાથે સાથે બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં ભયંકર દબાણ વધતું હોય તેમ બંગાળની ખાડીના દરિયામાં 5.8 કિલોમીટરના ક્ષેત્રમાં યુસીએ સિસ્ટમનું તીવ્ર દબાણ વધી રહ્યું છે। અરબી સમુદ્રના આ તમામ ક્ષેત્રની અંદર ગતિવિધિઓ મજબૂત બનતી હોય તેમ 0.9 કિલોમીટરના ક્ષેત્રની અંદર હવે પછી આ તમામ ક્ષેત્રની અંદર આવી રીતનું સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને તોફાની અસર દર્શાવી રહ્યું છે। ઉત્તર ભારતના ક્ષેત્રથી પૂર્વીય ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગતિવિધિઓ વધી રહી છે। પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ મોટા વળાંક લઈને આગળ વધી રહ્યા છે। દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જેમાં ખાસ કરીને અંદમાન અને નિકોબારના ક્ષેત્રની અંદર ધીમે ધીમે ચોમાસાનું આગમન થતું હોય તેમ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। અને હાલ ગુજરાતના વાતાવરણની વાત કરીએ તો પાકિસ્તાનના ક્ષેત્ર અને રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના વિસ્તારની અંદર મોટા પલટાવો લાવી રહી છે। 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર હવે પછી પવનની તીવ્રતાની અંદર મોટા પાયે વધારો થતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવોની આગાહી કરવામાં આવી રહી છે। જેમાં વિસ્તારોની વાત કરીએ તો મહુવાના ક્ષેત્રથી લઈને હવે પછી ગુજરાત રાજ્યની અંદર અલંગ, ઉના, ગીર સોમનાથના વિસ્તારની અંદર આગામી 3 કલાકમાં પલટાવ આવતો જોવા મળવાનો છે। રાજપીપળા, નર્મદાના ક્ષેત્રથી વ્યારા, નવસારી, ડાંગ અને તાપીના વિસ્તારની અંદર પણ મોટા પલટાવો આવી શકે છે। મધ્ય ગુજરાત
ગુજરાતની અંદર ગોધરાના ક્ષેત્રથી બોડેલી, દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગરના વિસ્તારમાં પલટાવની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ધીમે ધીમે પલટાવ આવતો હોય તેમ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ તોફાની ગતિવિધિઓ સક્રિય થવાની આગાહી કરવામાં આવી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર 16 તારીખ, 17 તારીખ અને 18 તારીખના રોજ મોટા પલટાવ આવતા જોવા મળવાના છે અને ધીમે ધીમે વાદળોના ઝુંડ ગુજરાતમાં જામતા જોવા મળી શકે છે. પરંતુ ખાસ કરીને 18 તારીખથી લઈને આવનારી 21 તારીખના રોજ ચારે દિશાઓમાંથી સિસ્ટમ આગળ વધીને મોટા વળાંક લઈને ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર તોફાની ગતિવિધિઓને અસર દર્શાવતી હોય તેમ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રની સાથે આ તમામ ક્ષેત્રની અંદર તોફાન દર્શાવતી જોવા મળવાની છે. અત્યારે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વાવાઝોડા સાથે માવઠું ભૂક્કા કાઢી રહ્યું છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસાની ગતિવિધિને લઈને શ્રીલંકા, મદુરાઈ, બેંગલુરુના ક્ષેત્રની અંદર, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર, ગોવાના ક્ષેત્રની અંદર પણ ભયંકર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતની અંદર ચોમાસાની વાત કરીએ તો 8 તારીખથી લઈને 15 જૂનની વચ્ચે ધીમે ધીમે ચોમાસાનું આગમન થાય તેવી નવી નકોર અને તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. હવે હાલ લાઈવ IMD દ્વારા દર્શાવવામાં આવેલા તાજા માહિતી અને નકશા ઉપરથી સંપૂર્ણ વિગત મેળવીએ. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં વેલ માર્ક લો પ્રેશર વાળી તોફાની, ખુખાર, મજબૂત અને અતિ ભયંકર સિસ્ટમ સક્રિય બનીને આ તમામ વિસ્તારોની અંદર આવી રીતનો મજબૂત ઘેરાવો દર્શાવી રહી છે. જેની અસરને લઈને બેંગલવી, કેરળ, તામિલનાડુના ક્ષેત્રમાં, આંધ્રપ્રદેશના ક્ષેત્રથી વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના તમામ ક્ષેત્રની અંદર, મદુરાઈના ક્ષેત્રથી ગોવા અને મુંબઈના વિસ્તારો સુધી હવે પછી જળબંબાકાર વરસાદનો નવો રાઉન્ડ બની રહ્યો છે. ઉત્તર ભારતની અંદર કાશ્મીરનો ક્ષેત્ર, હરિયાણા, પંજાબના ક્ષેત્રથી લઈને ગોવાના વિસ્તારમાં, બિહારના ક્ષેત્રથી યુપીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વાવાઝોડું તબાહી મચાવતું હોય તેમ ઉત્તરીય ભારતના વિસ્તારમાં સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તોફાની અસરો દર્શાવી રહી છે. અરબી સમુદ્રના તોફાની અને ભેજયુક્ત પવનો ધીમે ધીમે ગુજરાતના ક્ષેત્રની અંદર આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે. આમ સક્રિય બનતી અનેક પ્રકારની નવી સિસ્ટમોની અસરોને જોતા હવે પછી તોફાન વધતું જોવા મળવાનું છે. હાલ અત્યારે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ તોફાની સ્વરૂપ ધારણ કરીને બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાન દર્શાવતી હોય તેમ ધીમે ધીમે સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર પરિવર્તિત થઈને 5.8 કિલોમીટરના વિસ્તારની અંદર દબાણ દર્શાવી રહી છે. જેને લઈને તામિલનાડુના ક્ષેત્રથી હવે પછી શ્રીલંકાના ક્ષેત્રની અંદર, ગલ્ફ ઓફ મન્નારના ક્ષેત્રથી લઈને અંદમાન નિકોબારના તમામ વિસ્તારની અંદર તોફાન દર્શાવી રહેલી જોવા મળી રહી છે. અરબી સમુદ્રના તટીય ક્ષેત્રની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ બની રહ્યું છે. જેના કારણે લક્ષદ્વીપ આજુબાજુના અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ તોફાની દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. આમ આ તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમના ભયંકર ઘેરાવાને બની રહેલી સિસ્ટમની તીવ્ર અસરને જોતા હવે પછી દક્ષિણ ભારતના વિસ્તારની અંદર ચોમાસાની એન્ટ્રી જોવા મળવાની છે. આગામી 5 દિવસની અંદર અંદમાન નિકોબાર અને શ્રીલંકાના ક્ષેત્રની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે સાથે ચોમાસાનું આગમન થતું હોય તેમ દક્ષિણીય ભારતના વિસ્તારમાં ચોમાસાની ધમાકેદાર બેટિંગ થવાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. ત્યાંથી ચોમાસું આગળ વધીને ગુજરાતના વિસ્તારો સુધી પહોંચતા 8 તારીખથી લઈને 15 જૂન સુધીનો સમય લઈ શકે છે. આમ ગુજરાતની અંદર પણ ચોમાસા પહેલા મોટા પલટાવ સાથે ડબલ ઋતુનો અહેસાસ થતો ગુજરાતમાં જોવા મળી શકે છે. ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી રહી છે. મૂકી દીજો લાપસીના મોટા આંધણ. જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર ક્યારથી શરૂ થશે મેઘરાજાની તોફાની બેટિંગ? વહેલા ચોમાસાને લઈને કરવામાં આવી રહી છે તાજી લેટેસ્ટ નવી આગાહી. હવે પછી ગુજરાતના હવામાનની અંદર મોટો પલટાવ આવતો જોવા મળવાનો છે. ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ગરમીથી પરેશાન લોકો અત્યારે બની રહ્યા છે, પરંતુ હવે હવામાનની અંદર ધીમે ધીમે બદલાવ જોવા મળવાનો છે. હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલા તાજા સંકેતો મુજબ 16 તારીખની આસપાસ રાજ્યની અંદર તાપમાનની અંદર ઘટાડો નોંધવામાં આવી શકે છે, જે પછી 18 તારીખથી લઈને 23 તારીખ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનશે અને દેશના અનેક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ અને છાંટા સ્વરૂપીય વરસાદની શરૂઆત જોવા મળવાની છે. ધીમે ધીમે રાજ્યની અંદર ગરમીનું પ્રમાણ ઘટતું જોવા મળવાનું છે અને ચોમાસા પહેલા અત્યારથી જ દરિયાની અંદર તોફાની હલચલ વધતી હોય
તેમ બંગાળની ખાડીના ક્ષેત્ર અને અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાન વધવાની સાથે અનેક વિસ્તારમાં અત્યારથી તોફાની પવન સાથે હળવો વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. રાજ્યની અંદર મે મહિનાની અંદર શરૂઆતની સાથે જ અનેક વિસ્તારમાં ગરમી પોતાનો પ્રકોપ દર્શાવતી હોય તેમ અનેક વિસ્તારમાં ભયંકર ગરમી પડી રહેલી જોવા મળી રહી છે. ગાંધીનગર, રાજકોટ, સુરત સહિતના અનેક વિસ્તારમાં 42 ડિગ્રી કરતાં પણ વધુ તાપમાન નોંધવામાં આવ્યું છે. ગરમ પવનો અને બફારાના કારણે લોકો બપોરના સમયે બહાર નીકળવાનું પણ ખૂબ જ મુશ્કેલ બનતું જોવા મળી રહ્યું છે. જોકે હવે હવામાનની અંદર પેટર્નની અંદર મોટો પલટાવ આવી રહ્યો છે, જેને લઈને આવનારી 24 કલાકમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારની અંદર ગરમીની અંદર 2 થી 4 ડિગ્રીનો ઘટાડો જોવા મળવાનો છે. આ તાપમાનની અંદર ઘટાડાના કારણે લોકોને હવે આંશિક રાહત મળતી જોવા મળવાની છે. તો સાથે સાથે ઉત્તરીય ભારતના યુપી, બિહારના સંપૂર્ણ વિસ્તારમાં વાવાઝોડાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. રોડ રસ્તા પર વૃક્ષો ધરાશી થયા છે અને રોડ રસ્તા ઉપર પાણીઓ ફરી વળેલા જોવા મળી રહ્યા છે. આમ હવે ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અને વાવાઝોડાના ખતરાને લઈને વરસાદનું સંકટ વધી રહ્યું છે. ધીમે ધીમે તોફાની સિસ્ટમ સક્રિય બનતી હોય તેમ 18 તારીખથી લઈને 23 તારીખ દરમિયાન રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર વધતું જોવા મળવાનું છે. સિસ્ટમ સક્રિય થવાને લઈને રાજ્યના અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ અને છાંટાસ્વરૂપીય વરસાદીય માહોલ જોવા મળવાનો છે. ચોમાસાના સંકેત અને વરસાદને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે. આગામી મહિનાની શરૂઆતની સાથે જ સિસ્ટમના તીવ્ર દબાણના સંકેતો દર્શાવવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને 8 થી લઈને 15 જૂન વચ્ચે અરબી સમુદ્રના દરિયામાં લો પ્રેશર સક્રિય બનશે, જે ચોમાસાના આગમન માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવશે. જેને લઈને 23 થી લઈને 28 જૂન દરમિયાન અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ગરમીનો પારો ગગડતો જોવા મળવાનો છે અને હવે પછી રાજ્યની અંદર સામાન્ય જનતા અને લોકોને ગરમીમાંથી રાહત મળશે, પરંતુ દરિયાની અંદર સક્રિય બનતા આ તોફાનને લઈને દરિયો બેકાબુ બનતો જોવા મળવાનો છે. 18 થી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે ચોમાસાના આગમનને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અરબી સમુદ્રના દરિયામાં તોફાન વધવાને લઈને હવામાન નિષ્ણાંતો દ્વારા મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. 18 મે બાદ અરબી સમુદ્ર અને દક્ષિણ ભારતના વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે પ્રી મોન્સૂન ગતિવિધિઓની તીવ્રતાની અંદર મોટા પાયે વધારો જોવા મળવાનો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે. કેટલાક વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવા વરસાદીય છાંટા સ્વરૂપીય વરસાદીય માહોલની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ હવે દક્ષિણ ભારતના વિસ્તારમાં મોટા પલટાવ સાથે ચોમાસા પહેલાની ગતિવિધિઓ જોવા મળવાની છે. અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાં વધી રહેલા દબાણને લઈને 8 થી લઈને 15 જૂન વચ્ચે અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનવાની આગાહી કરવામાં આવી છે. અને જો આ સિસ્ટમ બનશે તો ગુજરાતની અંદર ચોમાસા ઉપર પણ આની અસરો જોવા મળવાની છે. આમ હવે તોફાની પવનો અરબી સમુદ્રના દરિયામાંથી સીધા જ ગુજરાત તરફ વળીને ગુજરાતને અસર દર્શાવતા જોવા મળવાના છે, જેની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર પણ વહેલું ને આગામી ચોમાસું આવે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.